જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે, એ કાંટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. અમિત ખૂન કેસમાં રાજદીપસિંહ રીબડાએ આત્મસમર્પણ કર્યું છે, સરેન્ડર થઈ ગયો છે પોલીસ સમક્ષ. ત્યારે હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે. અને આ ઓડિયો ક્લિપ એ નામથી વાયરલ થઈ રહી છે કે જાણે જિગીશા પટેલે જ આ ઓડિયો ક્લિપ વાયરલ કરાવડાવી હોય, તેમના નામ પર આક્ષેપો છે એ કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા શું છે ઓડિયો ક્લિપમાં, પહેલા એ સાંભળીએ, પછી કરીએ આગળ વાત. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. તો આજે રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે, એ કાંટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. જિગીશા પટેલ નામની એક મહિલાએ સોશિયલ મીડિયા પર આ ઓડિયો ક્લિપ જાહેર કરતા કેસમાં નવો વળાંક આવ્યો છે. અને આ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહના નામનો ઉલ્લેખ થતા રાજકીય અને સામાજિક વર્ગોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. ઓડિયો સાચો છે કે નહીં તેની અધિકૃત પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું. ત્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થતા ગોંડલની રાજનીતિમાં અનેક ચર્ચાઓ છે એ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ છે ગુજરાત તક નથી કરી રહ્યું, પરંતુ જિગીશા પટેલના નામથી આ ઓડિયો ક્લિપ છે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેવી ચર્ચા છે. ત્યારે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે, આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. નમસ્કાર.